સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને એવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘર કંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું, પણ સદનસીબે તેમના હાથમાં ઝારી ઝાકરા આવતા તેઓએ પકડી લીધા અને બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યો હતો। જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા। જોકે તેઓ ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા। એ જ સમયે સદનસીબે તેમના હાથમાં ઝારી ઝાકરા આવતા તેમણે પકડી લીધા। બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરતા તુરત જ ફાયરના લાશ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા। બે ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજના વચ્ચેનો ભાગથી દોરડા વડે નદીમાં ઉતર્યા। બાદમાં બંને જવાનો રિંગ બોયા લઈને તુરત જ અલીભાઈ પાસે પહોંચ્યા। બાદમાં ફાયર જવાનોએ રિંગ બોયાનો ઉપયોગ કરીને પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આધેડનું રેસ્ક્યુ કરીને સહી સલામત અડાજણ તરફના નદી કિનારે લાવ્યા હતા। આધેડને કિનારે લાવ્યા બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ વૃદ્ધે તેમણે ઘર કંકાસમાં આ પગલું ભર્યા હોવાની શક્યતા ફાયરે દર્શાવી હતી।